હેલો ફ્રેન્ડ્સ, હું છું આરતી ધોળકિયા. મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું આલુ પરોઠાની રેસીપી. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને નવા હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, તો હું એ પણ તમારા માટે બનાવીશ. તો પહેલાં આપણે બટેટા બાફી લીધા છે. હવે આપણે તેને ખમણીથી ખમણી લેશું. જો તમારી પાસે ખમણી ન હોય તો આપણે હાથેથી પણ છૂંદો કરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે ખમણીમાં જ ખમણવું જોઈએ. ખમણીમાં ખમણીએ તો છૂંદો સરસ થઈ જાય, ઓલા થોડાક કટકા રહી જાય. તો હવે આપણે એમાં મસાલા નાખીશું. તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, હળદર ધાણા જીરું ચટણી, મીઠું સ્વાદ પ્રમાણે, જો આપણે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. તો ડુંગળી લીધી છે. જો ડુંગળી તમે ન ખાતા હોય તો ન નાખવાની, જો ભાવતી હોય તો નાખવાની. ત્યારબાદ આદુ લસણ મરચાંની પેસ્ટ છે ને કોથમીર છે. તો હવે આપણે બધા મસાલા એડ કરી દીધા છે. હવે તેને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે તેને ગોળ લાડુ જેવા લોહા બનાવી લેશું. તો લુહા આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીને લોઢીને તપવા મૂકી દઈશું. તો હવે આપણે બાંધેલો ઘઉંનો લોટ લેશું. જેમ રોટલી બનાવીએ તેમ બનાવી રોટલી બનાવીને તેને વચ્ચે મૂકી દેવાનું એક લુહો. લુહો વચ્ચે મૂકીને હવે આપણે તેને રોટલીની જેમ વણી લેવાનું. હળવા હળવા હાથે વણવાનું છે. જેમ કે વચ્ચે બટેટા દેખાય ત્યાં સુધી વણવાનું.
તો હવે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તો આપણે તેને થોડું થોડું પહેલા અધકચરું શેકી લઈશું, જેથી કરીને વચ્ચે કાચું ન રહે. તો થોડું થોડું શેકાઈ ગયું છે, તો હવે આપણે તેમાં તેલ નાખીશું. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. તો એક પરોઠું આપણું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક બીજી રીતથી બનાવશું, તો એ પણ તમે જોઈ શકો છો. તો થોડી રોટલી પહેલા વણી લેવાની, પછી તેમાં વચ્ચે એક લુહો મૂકી દેવાનો. બરાબર સરખું ફેલાવીને પછી આપણે તેની ઉપર બીજું પડ રાખી દેવાનું. હવે આપણે તેને વણીને તૈયાર કરીને, જો તમારે તેમાં ડિઝાઇન કરવી હોય તો એ પણ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો કેવી રીતે થાય છે. હવે આપણે તેને શેકી લઈશું. જો આપણે પેલું શેક્યું હતું એ જ રીતે અધકચરું પહેલા શેકી લેવાનું. તો ગેસને આપણે થોડુંક મીડિયમ આંચ ઉપર જ રાખવાનું, જેથી કરીને આપણું પરોઠું બરાબર શેકાય. જો ફાસ્ટ કરીએ તો વચ્ચે કાચું રહી જાય.
તો તૈયાર છે આપણા આલુ પરોઠા. તો સ્વાદ તો દોસ્તો બહુ મસ્ત હતો. તમને કેવો લાગે તો કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને કોઈ નવી રેસીપી શીખવી હોય તો કોમેન્ટ કરીને કહેજો. ચાલો બાય.